બનાસકાંઠાના દાંતા તાલુકાનું થાણા ગામ કે જ્યાં સરકારી પ્રાથમિક શાળામાં ઓરડાની કટને લઈ હવે ખુલ્લા શેડ નીચે બેસી બાળકો ભણવા મજબૂર બન્યા છે। શાળાના 60 વર્ષ જૂના ઓરડા જર્જરિત થઈ ચૂક્યા છે, જેને લઈ ઓરડામાં પ્રવેશ કરવો નહીં તેવા પોસ્ટર પણ લગાવી દેવામાં આવ્યા। વર્ષ 2016માં શાળાએ જર્જરિત હોવાનું સર્ટિફિકેટ અપાયું હતું, તેમ છતાં સરકારે હજુ સુધી નવા ઓરડા મંજૂર નથી કર્યા। પરિણામે ધોરણ 1 થી 8ના 100 જેટલા બાળકો ઠંડી, ગરમી અને ચોમાસામાં વરસાદ વચ્ચે ભણવા મજબૂર છે। રાજ્ય સરકારે વર્ષ 2005માં થાણા ગામને ગોકુલ ગામ અને સામાજિક સમરસ ગામ જાહેર કર્યું હતું। ગામમાં ક્યારેય પંચાયતની ચૂંટણી નથી યોજાઈ। સામાજિક સમરસતા ધરાવતા આ ગામના લોકોની માંગ છે કે સરકાર તાત્કાલિક ધોરણે શાળામાં નવા ઓરડા બનાવી આપે। અને અમારી પ્રાથમિક શાળામાં 1970માં રૂમો બનેલા છે। હજી સુધી રૂમોનું કોઈ રિપેરિંગ કે કોઈ નવી સ્કૂલો આવી નથી। બાળકો બચારા હેરાન થાય છે। 2016માં જર્જરિતનું સર્ટિફિકેટ લીધેલું હતું એન્જિનિયર સાહેબ પાસેથી, પણ હજી સુધી એનો કોઈ અમારો નિકાલ આવ્યો નથી। અમે 2 વખત દરખાસ્ત કરી, નવી માગણી કરી સ્કૂલોની, પણ સ્કૂલો આવી નથી। અમારા બાળકો બચારા બહાર મેદાનમાં ભણે છે। તૈયાર ઓરડા 2 છે, 2 રૂમની અંદર જ બધા બાળકોનો સમાવેશ થાય છે અને શિક્ષકો મૂળ અવારનવાર કઈ રીતે બાળકોને ભણાવે એટલે ડિસ્ટર્બિંગ એમને પણ થાય છે। અમારી માગણી એ જ સાહેબ કે આ સ્કૂલનું ઝડપીમાં ઝડપી નવું મકાન આવે અને બાંધકામ શરૂ થાય, બસ એ જ।